બહુ જૂનું દ્રષ્ટાંત છે, તમે બધા કદાચ સાંભળ્યું હોય સંતો પાસેથી. એક ડોશીમાં કોઈ નહીં, ધણી નહીં, છોકરા બોકરા કાંઈ નહીં, હાવ એકલા નિરાધાર બા, અને બિચારા રોજ અને આમ ખેતરામાં જાય, લાકડાનો ભારો ઘાસનો ભારો લાવે. મોટી ઉંમર થઈ ગયેલી, થાકી જાય, માંડ માંડ ઘેરે પહોંચે. એક દાડો થોડોક મોટો ભારો બંધાઈ ગયેલો, ડોશીમાં છે કોકે ચડાવ્યો, અને પછી હાલતા હાલતા ભગવાનને કહે કે હે ભગવાન, રોજ એક કે હે ભગવાન, મોત આવતું નથી, આ ડરડા ક્યાં સુધી કરવા, કાંઈક તો કૃપા કર, દોરી ખેહી લે મારા બાપ, દોરી ખેહી લે. એટલે ભાવ ભગવાનને વારે વારે કીધું ને, એમાં ડોશીમાં એક દાડો મોટો ભારો હતો ને મૂક્યો ને, હે ભગવાન મોત મોકલ. અને ભગવાને મૃત્યુના દેવને કીધું કે આ માજી કે દાડાના કે કરે, જાઓ ને લઈ આવો ને. પણ કે પ્રભુ હજીની ડેટ નથી આવી, કે સ્પેશિયલ કલમમાં જઈને લઈ આવો, જાઓ કે સંવિધાન બદલી નાખો આપણું, કે જાઓ લઈ આવો. અને 2 યમના દૂતો ઉતર્યા, માજીને સામે જય શ્રી કૃષ્ણ કહીને ઉભા રહ્યા. એટલે ડોશીમાં થાકીને બેઠેલા, બાપા તમે કોણ? ધમ ધોકતો તાપ હતો. કોણ બાપા? તો કે તમે રોજ ભગવાનને કહો છો ને, હે મોતે આવતું નથી, મોતે. હા, તો કે ભગવાને અમને તમને લેવા માટે મોકલ્યા, અમે મૃત્યુના દેવ છીએ. ડોશીમાં કે એવું બાપા? તો કે હા. તો કે હું તો ખોટું ખોટું કહેતું હતું ને સાચું માની લીધું એને. હું તો ખોટું ખોટું કહેતી હતી, સાચું માની લીધું. પણ અમે આવ્યા છીએ, સારું સારું બાપા, લો બહુ સારું કર્યું તે, તમે આવ્યા બહુ સારું કર્યું. એક કામ કરો, હું આ ભારો જરાક ચડાવી દો ને. મોત આવે ને એની પાસે આપણે ભારા ચડાવી દઈએ છીએ, આપણાથી છૂટતું નથી મારા બાપ. છોડને વાલે તો કોઈ સત્પુરુષ હોતા. सबको डर लगता है, लेकिन निर्भय कौन होता है?